ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધાને મારા જય શ્રી કૃષ્ણ. સવારનો વાગી ગયા છે 8:30 અને દિયાનભાઈના જે રજા છે અને કેયુબેન પણ રજા છે. કેયુ તો દિયાન ટ્યુશન જતી રહી અને દિયાનભાઈ અમારા ઉઠી ગયા છે અને સવારે થઈ ગયો છે ચા નાસ્તાની તૈયારી. હું આડે ને ખોટું દિયાન છે ને ખોટું નાટક કરે છે. ખોટું ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કાલે ટેબલી હું ખાધું તું? કેક ખાધી હતી. કેક હનુમાન દાદાના બર્થડે ની ખાધી હતી ને? ખબર છે. હાલો હવે એવું હતું. હાલો ચા દૂધ બનાવ્યું. ચાલો મધિકાને એમ તળેલી ભાખરી ચા. અહીંયા જો કેમ તરબૂચના કટકા કરી દીધા છે. ઠંડુ કેટલું છે? ઠીક એવું કટકા નાખો થોડીક આઈસ ઉતરી જાય. જય શ્રી કૃષ્ણ. ના પીવાનું થાય કોને? તારે નહીં હો. કેમ? આપણને નો બો પપ્પા દીપક પાછી કેવું મેં કે છોકરાને પાવું કેવું છોકરા થોડા પીવે હું નથી આપણે નો પીતા પણ છોકરા પણ મમ્મી બહુ કડવું ઝેર જેવું ઓપકા થાય એવું લાગે. કડવું હોય ને ઈજ ગુણ કર્યા 3 દી પીવાય. હું નહીં પીવું, તમારે પીવું હોય તો હું બી નહીં પીવું. મને ચડેલાનું લાગે. એવું લાગે કાનું કરેલાનું બહુ કડવું હોય બાપા રે. એ દવા આપી છે એવા એટલે જ આવું નો કારેલાનું શાક ખાવું નો કડવું પીવું મેથી કોઈ દી પીવી સબથી. મેથી તો પીવું છું પણ આ ઈ કેવું ખબર છે જીભને ટેસ્ટ નો આવે. આનો જીભને ટેસ્ટ આવે ને એટલે નો પી શકાય એમ કહું છું. લેવો નથી પણ લેવાઈ જાય છે. બીજું કઈ ખાઈ લેવાય તરત. ઈ તો પછી આખો દી એના જ ઓટકાર આવે. જ્યુસ બહુ સારું લાગે તારી જીભને. હા જો વોટરમેલન નું જ્યુસ સારું લાગે. ડોલ નથી લીધી. જય શ્રી કૃષ્ણ પપ્પા. કેવું રહ્યું દુકાન હનુમાન જયંતિ નું? ફૂલ ગરાગી. ટેબલી એટલું માણા તો પપ્પા. આપણે અહીંયા હનુમાન દાદા મંદિર છે ઓલું ગાડા તોડ વાળું, ત્યાં કાલ સાંજે જોયું તું. ત્યાં એટલું પબ્લિક હતું. બહુ માણસા બહુ ગાંડા તોડ હનુમાન ખૂણા. શનિ મંગળવારે તો લાઈન લાગે છે. કાલે પણ અહીંયાથી રોડ જ બંધ હતો ને ત્યાં સુધી ગાડીના થપ્પા હતા. ગાડા તોડ હનુમાન. એની કહાણી શું ખબર? ગાંડા તોડ હનુમાનજી નું મંદિરે કાંઈ નહોતું ને ખાલી એક ત્યાં ખાંભી હતી. પેલા તો બળદ ગાડા હતા ને તે બળદ ગાડું લઈને એક ભાઈ જતા તો ત્યાં ગાડું અટક્યું એટલે ઈ થોડીક મેનેજમેન્ટ કરવા હતા. પછી એમને કેસ અવાજ આવ્યો કે અહીંયા મારે હનુમાનજી નું મંદિર કરીને સ્થાપના કરતો તારું ગાડું આગળ વધશે. એ પછી કે હનુમાનજી ની સ્થાપના કરી એટલે ગાડા તોડ હનુમાન. નામ તો એમને ન પડ્યો કે વર્ષો હોય તો જ પડે. જમવા બેસી ગયા છીએ અને જમવામાં બનાવ્યું છે સરકારી શાક. સરકારી કેવાય સરકારી કાંઈ શાકમાં ન હોય અને કદાચ હોય તોય આપ છોકરાઓને ન ભાવતું હોય એટલે બટેકાનો મોસ્ટ ફેવરિટ શાક એને સરકારી શાક કહેવાય. હોય જ ઘરમાં હોય જ નહીં કાનો. કાનાને સરકારી શાક બહુ ભાવે છે એટલે એ વધારે નહીં. એમ કે મમ્મી બટેકાનું શાક. એક દી તો મને કે મમ્મી મને લંચમાં ભરી દેજે બટેકાનું શાક ને રોટલી. જે ખાતા ન આવડે ને કપડા હું કાનાને ખાતા ન આવડે. હા સ્કૂલે શાક રોટલી એટલે એના કપડાને તેલના ડાઘ પડે. ભાઈ પણ તો સમજતો જ નથી. એમ ક્લાસમાં છોકરાઓ લાવતા પણ કેવું લાવે ખબર છે? આપણે બટેકાની ચિપ્સ કરીને સંભારો કરતા બસ ઈ રીતે એટલે કોરું મોરું લઈ જાય ને એટલે એમાં ન બગડે. કે ભાજી જેવું હાવ કર્યો ને આશા પતિકા કરી તો લઈ જાય તો હાલે. આપણે શાક તેલ વાળું હોય પણ આમ તો તેલ વાળું ગમે એ શાક હોય તો કપડા તો બગડવાના છે એ લોકોને. અને ભાઈને છાસ વગર તો પેલી વાત તો ઈ કે ગળે નથી ઉતરતું. એમાં છાસ કેમ ખાવા લેતા પૂરું થઈ જાય. પપ્પા નથી તો કેટલું મોડું થઈ ગયું. હોય તો એને ટાઈમે જવાનું હોય તો આપણે વેલા હું આગળ નીચે લેવા ગઈ એમ જ કેતા કોરાણી કે અમારા મહારાજ નથી ને જમવાનું મોટું થાય કે એને જવાનું હોય તો 12 વાગે. મેં તો અમારે તમારે ઘોડે જ છે. અમારે 12 વાગે મેં તૈયાર કરી જ દેવું પડે.
અડાઈ કે બાર થાય અને પપ્પા નો ખાવાનું હોય ને એટલે આપણને એમ થાય ક્યાં ઉતાવળ છે, ખવાય ક્યાં ઉતાવળ છે, એ વિચારીને કે આપણે મોડું મોડું કરતા જાય. કામે ખૂટે જ નહીં બપોર સુધી. હા, જો તળક મરચું તળ્યું છે, બટેકાનું શાક, રોટલી, ગોળ અને છાશ. લખવા બેહવાનું ખબર પડે છે, કાલે એક્ઝામ છે. એક્ઝામ છે ચાલ એક્ઝામ. અમારે ને એક્ઝામ ને હું લેવા દેવાની કાલે? કાકા તો ડન છે. ડન પેપર છે. મોસ્ટ ફેવરિટ પેપર તિયારનું ડ્રોઈંગ. કઈ કાંઈ? હા, કાલથી એટલે એક્ઝામ ચાલુ છે, પણ કાલ પેલું ડ્રોઈંગ નું છે, એવું. પછી એક ઓરલ ના છે, પછી રિટર્ન છે. હાલો જમી લઈએ હવે. હાલો જમવા બેહો હાલો જલ્દી ભાઈ, જલ્દી. એટલી બહુ મજા આવી નહીં હેને? હનુમાન દાદાને કેક કાપી હતી, પછી ધજા ચડાવી હતી, કેવી મજા આવી હતી. સરસ આયોજન, બહુ સરસ. આનાને તો મજા આવી ગઈ. આપણે નહીં હવનમાં બધાયને, સ્વાહામાં લાભ હા, લેવાનો. નાના મોટા બધાયને મજા આવી. ત્યાં તે લાભ બધી મળે તો સેવામાં લાભ મળ્યો તને. હા, સેવામાં લાભ મળ્યો, યજ્ઞમાં બેઠા એમાં લાભ મળ્યો, ધજા. ક્યાંક જાય નીકળી તો બધું થાય, ઘરમાં ને ઘરમાં તો હા, નીકળવું પડે. નીકળવું. કાલ જો જાવ તો 9 વાગે ત્યાં નવરા થઈ ગયા. અને હા. આ સાડા તો ત્યાં ગયા તોય નવરા નહીં. પણ એ તો આજે હવારમાંથી થોડુંક મોડું થઈ ગયું હોય ને એટલે પછી છે ખુદું મોડું, જવાનું હોય ને એટલે ઉઠાઈ જાય. ઉતાવળ હોય અને વહેલું કામે ઉઠાય. ફટાફટ થાય, ઉતાવળ હા, હોય. ઓલ ન જાવ કે હાલ છે ક્યાં ક્યાં જાવ છે. એવું. સાંજનો ટાઈમ થઈ ગયો છે, ચા પાણીનો ટાઈમ થયો છે, છોકરા ઉઠી ગયા છે અને જો સરસ મજાની ચા બનાવી દીધી છે અને કેયુ બેને પણ બેસી ગયા છે જમવા. અને અહીંયા જો મમ્મીએ શું ચાલુ કર્યું છે, આમલે ઠેકાણે કરવાનું. ઠળિયા નીકળી ગયા છે નહીં મમ્મી? કશું કા. હા, કચુકા નીકળી બહાર નીકળી ગયા, ગયા તે હવે આમ મિક્સર મીઠું ભેળું ડબ્બો ભરેલો. ડબ્બો ભર લઈને. હા, પછી ફ્રીજમાં મૂકી દેવાની ને, બહાર તો કાળી થઈ જાય. ફ્રીજમાં. ફ્રીજમાં પણ આખું વરસ એમનેમ જ રહે છે એટલે નથી વાંધો આવતો કઈ, સારી રહેશે. સારી રહે છે. સારી રહેશે. ક્યાં બદ્રીનાથમાં જઈએ? કઈ? હા ભાઈ, જવું પડે. કાંતાબેન ન્યા. કાંતાબેન ન્યા. હા, જઈએ આવ્યા. શાકભાજી તો લઈ આવ્યા. વળતા વળતી વખત ચાકી લેતી આવી. હા નહોતું તે મેં કીધું લાવ, ત્યાં તો તને ફોન કર્યો અહીં. હા, એ તો મને 4 વાગે કીધું, કલાક તો બેઠા ને કોઈ નહોતું જ તે બેહી ગયો. ઠીક. આજે કેમ શુક્રવાર છે તો એના કરતા માણા બહુ નો 4 વાગ્યા ન હોય ને કોઈ બે બાઈક બેઠી હતી હું ગયા. ઠીક. મોડા 5 વાગ્યા પછી આવવાનું. ત્રણ બાઈ મળી આવવા એટલે 5 વાગે ઉઠી થઈ ગઈ. ઠીક. પાછળ પાછળના બાવળામાં આકડી આવી 5 વાગે. ઠીક. હા, હવે ક્યાં જાવ છો? પાણી ઢોળાની બીજા હા, એ તો એમ. 8 તારીખે પાણી ઢોળશે. હા, કઈ નહીં. સાંજે હવે ભજીયા બનાવવા છે ડુંગળીના, તો થોડુંક વેલા હાર કરી નાખ સુધારવામાં, નહીતર પછી બહુ મોડું થઈ જાય. ખાવા છે ને કેવીને થોડુંક શરદી જેવું છે, તો કીધું ડુંગળીના ભજીયા બનાવી. કાલે હું હનુમાન દાદાની કેક બહુ ખાધી ને એમાં શરદી થઈ ગઈ. એક ખાધી હો. કેવને કેક નથી હતી. ઓહ, મારી કાન ઉધરસ અત્યારે આવવા માંડીશ. જોજો બાપા, પરીક્ષા છે ને હેરાન ન કરતા તમે. કેક ખાધી પણ લાડવો ખવાણો. લાડવો ખવાણો, છાશ પીવાણી, તો બધું બધું ભાવે. ભેગું થયું છે એટલે. એને ઓલો સુરમાન લાડવો નો નડ્યો હોય ગોળમાં, પણ આ ખાંડવાળો. ખાંડવાળો એને ખાધો જ નથી મને. નહીં? પણ ઓલી ઠંડી છાશ બહુ હતી ને, હા, ઈ પીવાની ને એમાં. કાંઈ નહીં, દવા પી લીધી, સારું થઈ જાય ભેગી. કાનુ, હાલ ને હવે શું કરશો? સાહેબ ને તો હું મીટિંગ હોય છે, ખબર નથી પડતી, આવતા નથી. હાલો, પણ તું હું કરશો? ઉતરશું બેડ ઉપર કે 6:30 વાગ્યા છે અને જોરદારનું વાવાઝોડું ઉપડ્યું છે. પવન, એટલો પવન ને માટી પણ એટલી ઉડી રહી છે. હા, લાગે છે જાણે વરસાદ આવવાનો છે. તો મજા આવશે ભજીયા ખાવાની. એ વાત હતી હો કેવું. આમ તો જો ધૂળ ઉડી છે કેવું. એકદમ ખતરનાક. એકદમ ખતરનાક. ઓલી બાજુ બહુ ઉડી છે. ત્યાં વધારે છે જો. આ બાજુ ધૂંધળું ધૂંધળું ન હોય એવું લાગે છે. આજે રાતે ગાર્ડનમાં નહીં જવાય. નો જ જવાય ને બેટા, આવું વાતાવરણ. વરસાદ આવશે તો નહીં જાય, નહીં આવે તો જાશું, એના જેવું છે.
આવી વરસાદ તો મજા આવે નહીં ઠંડુ ઠંડુ. આયો કે શું? હા છાટા ચાલુ છે આજો. ચલો ચલો અંદર ચાલો ભાગો ભાગો. હાલો હાલો લખવા બેહો માં દીકરો. કેમ? તારે છે ને ઓલી રાઈમ હિન્દીમાં કીધું છે કરવાની, હાથી રાજા વાળી. આવડે છે પાક્કું? મને બોલીને બતાવી. ચલો મન નહીં થતું તો પછી દીકા सीखो, टीचर पूछे दियान चलो हिंदी में हाथी राजा वाली राइम्स बोलो तो तू શું કરીશ? કાઈ નહીં કેવું આપણે વાંચવા બેસી ગયા છે, આપણે લર્ન કરો મારો દીકરો. પછી એમના મમ્મી તને કહું છું મારો દીકરો વાંચવા બેહો ને મારો દીકરો. એ બાના તો એટલા સરસ સરસ બનાવે છે ભાઈ. કાઈ નહીં હાલો ઊભો થા ફટાફટ. થઈ ગયો છે તો હવે ચલો કરશું રસોઈની તૈયારી. ડુંગળીને બધું સુધારાઈ ગયું છે તો હવે આપણે કરશું ભજીયાની તૈયારી. અને અહીંયા જો કેવા ડાયા દીકરાની જે બે લખવા બેસી ગયા છે. કેમ દીકરા મોઢું બદલે છે? મારી નો હોધી તો વાગી ગઈ હોધી તો થોડા થોડા દૂર બેસો ને. એવું થાય છે. ઓકે હા ખબર છે મને. અમે એક બાજુ થોડા થોડા દૂર બેસો એટલે તમને બેયને ફાવે. હો ચલો હવે આપણે કરશું ભજીયાની તૈયારી. ભજીયામાં બધું સુધારીને રેડી કરી દીધું છે. જો ભજીયા માટે ડુંગળી સુધારીને કમ્પ્લીટ કરી લીધી છે. અહીંયા દાણાની પેસ્ટ બનાવી છે અને અહીંયા આદુ મરચાં લસણ એની પેસ્ટ કરી છે. પેલા પેસ્ટ બધી બનાવી છે એ બધી એડ કરી દઈશું. આદુ હવે આપણે બધું એડ કરી દઈશું. આદુ લસણની પેસ્ટ, ધાણાની પેસ્ટ અને લીંબુનો રસ બધું એડ કરી દીધું છે. અને હવે સ્વાદ પ્રમાણે એમાં મીઠું, હિંગ અને હળદર એ ત્રણે પણ એડ કરી દઈશું. આપણા જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું. પછી હવે એમાં આપણે ચણાનો લોટ અને ચોખાનો લોટ ક્રિસ્પી કરવા માટે ચોખાના લોટનો ઉપયોગ થાય છે. અને પહેલાં બધું મિક્સ સરસ રીતે આપણે હલાવી લઈશું. એકદમ બેટર સરસ રીતે થઈ જાય પછી એમણા આપણે લોટ ઉમેરશું. હવે ચણાનો લોટ જેટલો ઓછી માત્રામાં નાખવાનો અને ચોખાનો લોટ થોડો વધારે નાખવાનો એટલે એનામાંથી ભજીયા એકદમ ક્રિસ્પી એવા. હા હમણાં બની જાય ને એટલે બોલાવું નથી કરું. ભજીયાનું નામ પડે એટલે દિયાને બહુ ભૂખ લાગી જાય નહીં કાનું મન થાય. અરે બસ સપનામાં આવે ખાવાનું. અરે ભજીયા સપનામાં હા કેવું લાગે મમ્મી? અસલીમાં સપનામાં ભજીયા બનાવે એવું લાગે. જો સરસ મજાનું મિશ્રણ રેડી કરી દીધું છે. પછી બનાવીએ પછી દિયાનભાઈના અને બધાના રિવ્યુ જાણીએ કે કેવા બન્યા છે નહીં કાનું? હા મજાના કાંદાના ભજીયા રેડી થઈ ગયા છે એકદમ ક્રિસ્પી નહીં કાનું? હા ચાપ તો ખરા પેલા પછી મમ્મીને કે લલમ બહુ ગરમ છે. ટેસ્ટ તો કર તો ખબર પડે ને. કરો જો પ્રસાદીમાંથી એક લડ્ડુ વધ્યું છે. શરદી થઈ હોય તો થોડું કંટ્રોલ કરવાનું. ભજીયા કેવા બન્યા છે હે ને? તો પેલા કેમ કેજો બહુ સારા નહીં લાગતા? અહીંયા જો જયાબેન દહીં ઠલવી રહ્યા છે. દહીં ને ભજીયા. મજાક તો બહુ કરવાનું હોય. સરસ મજાના ભજીયા બનાવ્યા છે. અમારા ઘરમાં તો બહુ બધાને ડુંગળીના ભજીયા ભાવે છે. કમેન્ટ કરો તમારા ઘરમાં બધાને કેવા લાગે છે એને કાનું? અમારા ઘરમાં તો બધાને એટલા ભાવે છે. પપ્પાને દુકાનવાળા તો આવીને એમ કે અરે વાહ એટલે જ બીજા પપ્પા એમ કે મને નકરા ડુંગળીના બનાવવાના એટલે બીજા નથી બનાવવાના.
અને હાલો તમે બેસી જાઓ, છોકરાઓને બેસાડો, ભજીયા થઈ ગયા છે રેડી. એકવાર અમારી રેસીપીથી તમે ડુંગળીના ભજીયા બનાવો અને પછી કમેન્ટ કરો કે અમારી રેસીપી કેવી લાગી. હવે ચાલીને અને બહુ મોડું થઈ ગયું છે કારણ કે નીચે બધા મળી ગયા હતા બેસવા અને રિયાનભાઈ પણ થોડી વાર રમવું કર્યા હતા અને ફ્રેન્ડ સર્કલ બેઠું હતું તો બહુ લેટ થઈ ગયું છે. તો ચલો મળીએ કાલે નવા વિડીયો સાથે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે અમારો વિડીયો કેવો લાગ્યો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.